માતાજી મિત્રો, આજે ઉત્તરાયણ નિમિત્તે અમારા ઘરે ખીચડો બને છે. એ 7 ધનનો ખીચડો આપણે બનાવતા હોઈએ છીએ. બધાના ઘરે બનતો હોય પણ અમારે દર વર્ષે એમાં દાદીઓ બનાવતા. હવે માતાજી બનાવે છે જેમાં 7 ધન હોય છે. આમાં જો બાજરી, ચોખા, ઘઉં, જુવાર, મગ, ચોળા, પછી આપણે શાકભાજીમાં પણ તુરા, વટાણા, તુવેરના દાણા વગેરે નાખતા હોઈએ છીએ. અને જે પરંપરા છે કે ઉત્તરાયણના દિવસે ખીચડો બને છે, એમાં શું પરંપરા હોય છે તમે કમેન્ટમાં જણાવજો. અમારે તો એવી પરંપરા છે કે આજના દિવસે રાણકદેવના લગ્ન થયા હતા, એ નિમિત્તે આ ખીચડો બને છે. કારણ કે આમ કમૂરતા હોય છે અને ઉત્તરાયણથી પછી આપણે કમૂરતા પૂરા થતા હોય છે. ખીચડો બનાવી આજે અને અમને ધૂપ કરીને ધરાવવામાં આવે છે અને બધા અમે સાથે બેસીને ખીચડો ખાઈએ છીએ. તમે પણ જણાવજો તમારે ખીચડો બને છે અને તમે કઈ કઈ વિધિ કરો છો અને મજા આવે છે. બહુ 7 ધનનો ખીચડો ખાવાની ઉત્તરાયણના દિવસે બહુ વિશેષ આની મહિમા હોય છે. તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.